વિષય છે સ્વાસ્થ્ય અને પર્યાવરણ. મને આશા છે કે તમે બધા મને શાંતિથી સાંભળશો. સ્વાસ્થ્ય અને પર્યાવરણ. આપણા સ્વાસ્થ્ય અને પર્યાવરણનું રક્ષણ એક સાથે થાય છે. આપણે ઇકોસિસ્ટમનું નાજુક સંતુલન આપણી સુખાકારીને સીધી અસર કરે છે. જ્યારે આપણે પૃથ્વી પરની આબોહવા, પરિવર્તન અને પ્રદૂષણ જેવા સામાન્ય પરિણામોના સાક્ષી છીએ, ત્યારે આપણે સ્વાસ્થ્ય અને પર્યાવરણની જાળવણી બંનેને પ્રાથમિકતા આપવી મહત્વપૂર્ણ છે. સ્વાસ્થ્ય ઇકોસિસ્ટમ આપણને આપણા અસ્તિત્વ માટે જરૂરી હવા, પાણી અને ખોરાક પ્રદાન કરે છે. આપણે આપણા પર્યાવરણને ચોખ્ખું રાખીને ફેલાતા રોગોને અટકાવી શકીએ છીએ અને આવનારી પેઢી માટે ટકાઉ ભાનું સ્વસ્થ કરી શકીએ છીએ. પૃથ્વી પરના કારભાર તરીકે કામ કરવાની અને તમામ જીવસૃષ્ટિને ટેકો આપતી ઇકોસિસ્ટમનું રક્ષણ કરવાની આપણી જવાબદારી છે. આપણે ચોક્કસ પ્રવૃત્તિઓની હિમાયત કરવી જોઈએ અને આપણા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવું જોઈએ અને પર્યાવરણ સંરક્ષણના પ્રયત્નોને પ્રોત્સાહન આપવું જોઈએ. ચાલો આપણે આપણા માટે અને ભવિષ્યની પેઢી માટે એક સ્વસ્થ વિશ્વ બનાવવા માટે સાથે મળીને કામ કરીએ. મને આવવાનો મોકો મળ્યો એ બદલ હું મારી જાતને ધન્યતા અનુભવું છું. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ગામના સરપંચ શ્રી, ઘનશ્યામભાઈ, ડેલિગેટ શ્રી, અમારા સીઆરસી, અમારો સ્કૂલ સ્ટાફ, ધારપીપળા સ્કૂલનો સ્ટાફ, બાળકો અને વડીલો ગામના, આજે આ તબક્કે શાળા પ્રવેશોત્સવ સરકારની સતત એવી વિચારણા છે કે બાળકો શિક્ષણ મેળવે, ગામનું કોઈ બાળક શિક્ષણથી વંચિત ના રહે, એના માટે સરકાર સતત પ્રયત્નો કરતી હોય છે. અને શિક્ષણ મેળવે નહીં પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવે એના માટે સરકાર શાળામાં ઘણા બધા સાધનો, સંસાધન અને આપે છે. ઉપરાંત બાળકોને પૌષ્ટિક ભોજન મળે, એનો શારીરિક વિકાસ થાય અને પૌષ્ટિક ભોજન મળે એના માટે મધ્યાહન ભોજન થકી પણ સતત સરકારના પ્રયત્નો હોય છે. આવી પરિસ્થિતિમાં આજે તમે શાળામાં પ્રવેશ લો છો, આ સરકારી સ્કૂલ છે પણ આટલું સરસ વાતાવરણ છે અને તમને ભણવાનો મોકો મળ્યો છે, તો એ તમારે અચૂક એનો લાભ લેવો જોઈએ. વાલીઓ છે તમને સ્કૂલે મૂકે છે એટલે વાલીઓની જવાબદારી તમને સ્કૂલે મૂકતા પૂરતી નથી, પણ જ્યારે તમારા વાલીઓ તમને સ્કૂલે મૂકતા હોય તો એની પણ એક આશા તમારા ઉપર હોય છે. જ્યાં સુધી તમે સ્કૂલે નથી આવતા ત્યાં સુધી જે 3 વર્ષ સુધી તમારા માતા પિતા તમારો ઉછેર કરે છે, એટલે પ્રથમ ગુરુ તમારા માતા પિતા છે. અને ત્યારબાદ તમે સ્કૂલે આવો છો તો તમારા શિક્ષક છે, તમારા ગુરુ છે. તો આ 3 વ્યક્તિ, તમારા માતા પિતા અને તમારા ગુરુ, એ 3 વ્યક્તિઓ એવા છે કે તમારું ક્યારેય ખરાબ નહીં ઈચ્છે, હંમેશા તમારું સારું થાય એવું ઈચ્છે, તમારો હંમેશા એમનાથી આગળ વધો એવું ઈચ્છતી વ્યક્તિ હોય તો આ 3 વ્યક્તિ છે. એટલે તમારે આ 3 વ્યક્તિનો હંમેશા આદર કરવું જોઈએ. માતા પિતા તમને કંઈ કહેતા હોય તો એ તમારા હિતમાં કહેતા હોય, તમને કોઈ સલાહ સૂચન આપતા હોય તો એની જિંદગીના જે વર્ષો છે, એને અનુભવો થયા હોય, એ અનુભવોનો નિચોડ તમને આપતા હોય છે, તો એ તમારે અચૂક માનવું જોઈએ. દરેક બાળકે સવારે તમે સ્કૂલે જાઓ પહેલા તમારા માતા પિતાને નમન કરીને સ્કૂલે જવું જોઈએ અને સ્કૂલે જઈ અને તમારા ગુરુજીને નમન કરવું જોઈએ. આ આપણી સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિ મુજબ આપણે બધું ભૂલી જઈએ એવું નહીં કરવાનું. આપણે આજે તો યાદ રાખીએ કે 27 તારીખ છે, પણ સાથે આપણે અષાઢી બીજ છે. અષાઢી બીજ આપણા માટે કેટલી મહત્વની છે આ પણ આપણે યાદ રાખવું જોઈએ. દરેક બાળકોએ આપણા મહાત્માજી ગાંધીજી આપણે કહેતા, રાષ્ટ્રપિતા આપણા ગાંધીજી, કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. તો
જીવનમાં સ્વચ્છતા તમારથી શરૂઆત કરવી જોઈએ કે તમે સ્કૂલે જાઓ તો ચોખ્ખાઈથી નાહી ધોઈને સ્કૂલે જાઓ અને ઘરનું પણ ચોખ્ખાઈ રાખો અને સ્કૂલે પણ ચોખ્ખાઈ રહે એ પણ તમારે ધ્યાન રાખવું જોઈએ. બીજું, વ્યસન મુક્તિ. તો સરકાર સતત વ્યસન મુક્તિ માટે પ્રયાસો કરતી હોય છે, બધી સંસ્થાઓ પણ પ્રયત્ન કરતી હોય છે. તો વ્યસન મુક્તિ ક્યાંથી થશે? તો તમારાથી થશે, તમારાથી ઘરથી થશે. જે બહેનો છે એ તો વ્યસન ઓછું હોય, જ્યારે છોકરાઓમાં કંઈ પાન માવાનું વ્યસન કરવું, એ વ્યસન છે એ રોગનું મૂળ છે, તો એ આપણે દૂર કરવું જોઈએ. બીજું છે વ્યાયામ. તો બાળકો છે એ નાના કૂપળ છે, એને તમે તમારું શરીર જેટલું વાળશો એટલું વળશે. એટલે અચૂક 1 કલાક દરેક બાળકોએ વ્યાયામ કરવો જોઈએ. સવારે ટાઈમ ના મળે તો સાંજે. આજે દરેક ઘરમાં વ્યવસ્થા ના હોય પણ સ્કૂલ છે, ગ્રાઉન્ડ છે, એ બધું મળી રહેશે. તમારા સ્કૂલમાં પણ અત્યારે ઘણી બધા સાધનો છે, તો એ પણ ગ્રામજનો જેના માટે આ કાર્યક્રમ છે, એવા નવા પ્રવેશ પામનાર બાળકો, અન્ય વિદ્યાર્થી ભાઈઓ બહેનો, ધાર્મિક પ્રાથમિક શાળામાં હેલ્મેટ જરૂરથી પહેરીશ. ડ્રાઇવિંગ લાયસન્સ વગર ક્યારેય વાહન ચલાવીશ નહીં. રસ્તા પર ચાલતી વખતે મોબાઈલ પર વાતચીત કરીશ નહીં. હું રસ્તો ક્રોસ કરતા પહેલા જમણી, ડાબી અને ફરી જમણી બાજુ જોઈને રસ્તો પસાર કરીશ. હું મારા મમ્મી પપ્પાને પણ હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરવા આગ્રહ કરીશ. થેન્ક યુ. હવે વિદ્યાર્થીઓ આપણે રાષ્ટ્રગીત માટે પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ ગંગા હિંદ હિમાચલ યમુના ગંગા ઉચ્ચલ જલધિ તરંગા तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मन